હરિહર જય માતાજી બધાને, ભાઈઓ બહેનો માતાઓ વડીલોને, કે આપણો જે તહેવાર છે દિવાળીની શુભકામના બધાને પાઠવું. હું ગામ હમલા હરિહર સંપ્રદાય નરનારાયણ મંદિર સદગુરુ બાવા દેવા સાહેબ ત્યાં મંદિરે સેવા કરું છું. એના માટે વિચાર આવ્યો કે ભાઈ એક શુભકામના પાઠવી દઉં. બરાબર. તો કહેવાનું કે આપણે દર વર્ષે તહેવાર ઉજવીએ છીએ, એવી રીતે આ વર્ષે પણ ઉજવો. દિવાળી આવે એટલે સૌને એમ થાય કે ભાઈ વરસ બદલે છે, પણ ભાઈ વરસ બદલે છે, આવતું વરસ મારું કેવું જશે, આ વર્ષ મારું આવું ગયું. તો એવા વિચાર મનમાં રાખજો કે આ મારાથી કર્મ શું ખોટું થાય છે અને શું સારું થાય છે. તો વરસ તમારું ગમે એવું ખરાબ હશે તો સારું ઈશ્વર કરી નાખશે. જો કર્મ હશે કારા તો ગમે એટલી કરો મારા, એમાં કોઈ લેખમાં મેખ નહીં પડે ભાઈ. કોકનું સારું વિચારજો, દુશ્મનને પણ ગળે લગાડી લેજો. પછી એ ભલે તમારા માટે જે વિચારતો હોય એ એની વિચારધારા છે, એને ઈશ્વરને જોવાનું રહ્યું. બાકી તમે એમ કહેશો કે ભાઈ ના એને મને આમ કીધું હું આમ કરું, તો એમાં કાંઈ નહીં. બધાને એક દિવસ જવાનું જ છે ભાઈ, બરાબર. અને દિવાળીનો તહેવાર છે, આપણે મોજ શોખ કરી, પૈસા હોય તો કપડાં છે, દાગીના છે, ઘર છે કે ગાડી છે, અને ફટાકડા આપણે લઈશી. કોઈક 1000ના લે, 500ના લે, 2000ના કે 10,000ના લે, જેવી જેની પોઝિશન. પણ ફટાકડા ગમે તેવા લેવો, બહુ મોટા અવાજવાળા, કોઈ પક્ષીઓને, કોઈ જાનવરોને કે ગાય માતાઓ આપણે જે ફરતા હોય રોડ ઉપર એમને કોઈને નુકસાન ન પહોંચે, એનું ખાસ ધ્યાન રાખજો. બીજા નંબરમાં કે તમે મીઠાઈ બનાવો કે ઘરે બનાવો કે લઈ આવો ખાઓ, 800-1000 રૂપિયા કિલોવાળી ભલે, પણ એ એક અડધો કિલો કે 100 ગ્રામ જો તમારા કોઈ ગામમાં, શહેરમાં, આજુબાજુમાં કોઈ નાના બાળકો હોય, નિરાધાર હોય, કોઈ ઝૂંપડપટ્ટીવાળા હોય, એને તમે આપશો ને તો એમ માનજો કે ઈશ્વરને જ આપ્યું છે. બરાબર. ફટાકડા 500-1000 ઓછા ફોડશો તો તમે એમાં કંઈ ઈશ્વર તમને નારાજ નહીં થાય તમારાથી, બરાબર. અને વરસ તમારું સારું જાય એના માટે ઈશ્વરની પાસે પ્રાર્થના કરજો. એના પાસે ખાલી 1 સેકન્ડ 2 મિનિટ ઊભા રહો ને તો પણ બહુ છે. એટલે આ મારી વિનંતી છે, બરાબર. હું કોઈ સંત મહાત્મા કે વક્તા નથી, પણ થોડી જાજી જે આવડે એવી ભક્તિ કરી છે, એટલે વિચાર થયો કે ચાલો એક વિડીયો નાખી દઈ. નહીં તો એમ કહેશે કે આ ભાઈ કયા સંત ઉપજ્યા વળી પાછા. હું કોઈ સંત મહાત્મા નથી, અને ખાસ મેન આધાર છે આપણી જેવી ભક્તિ એવી શક્તિ, બરાબર. દિવાળે એને જ દિવાળી કહેવાય. તો કર્મને બંધન છે બધું. કોઈ પણ કામ કરો, જો કર્મ સારા હશે વહેલું થશે, વહેલું મોડું થશે પણ સારું થશે. હરિહર જય માતાજી.